પોણીનો બગાડ ને કાદેવ ને આખું ગોમ સુધરી છે, પણ આ ફરી વાત ના સુધે. આ નવાનું બાઈક લાવે છે ઠાણા ઠા ધો ધો, પછી હું જ ન પડતી. એ વિશાલ ભા, એ વિશાલ, મગજ થઈ ગયા તા મારામાં. હું છે નંદુભા. એટલે આ પોણીનો બગાડ છે લોકો યાર. પોણી મોણી કશું ના હોય, હું પોણી બગાડ એમ કરો છો? પોણી છે બગાડ કઈ દેખાતું નતા પેલા હરખું નોમ તમે કયો જમ તાન મારા હિનો નો ભાઈ તું પણ હરખું નોમ તો દેવું પડે. નોમ બગાડો છો મારું એવું શું ચાલે? બગાડ છે લોકો નવીન બાઈક લાવી કયો. હું વેરો મી ભરું છું કે તમે ભરો છો? એટલે વેરો તો અમે ભરીએ પંચાયતમાં. તે એવું છે તે આ સરપંચ કે ઉપર અમારે એવું લાગે જેને છે. કેવો કે આવો કોઈ મારા ઘેર પોણી અમે ગમે તે કરું, બાઈક જોઉં ઓમલેટ નાખું ગમે તે કરું, એટલે ચાલતું હા ઉપર બધું ચાલે. કોઈ આમાં ફરી આમ જોઈ આવો છો એ તમારે ફરી અમે શું કરીએ? કોઈના ડૂટ તો અમે તો કોઈ જોવાના જ. રસ્તા પર હેડ વાળું છે તો કંટાળો થાય યાર. જોવાની યાર તો તમારે હોય હું અમારું વિખરાવા કાઢી અરે આ વિશાલભાઈ એક નારવા હે ને, હા. જો તમે પોણી ને મળતો એમાં યાદ કર્યો પાછા. તા હે જાના તા જોઈ જોઈ હું અત્યારે ફૂલ પાણી છે વાપરવાનું શું કરવાનું? જો એ નંદુબા હા. તમે હું આખા ગામની પંચાયત કરે કાજી મેલ્યા છું કોઈ અરે પંચાયત ત્યાં નહીં મેલ્યા. તાન આ તો પોણી બગાડ થાય છે એટલે કેવું છું. કોઈ છેડે એવું ના હોય કોઈ. આ તો આ ગામની પંચાયત કરવા મેલ્યા માઈ જશે મારા ઈ કર વિશાલભાઈ માં શબ્દ તો મને આજને સમજોય. જે તે જવું પડી ના તો યાદ આવે પણ એટલું યાદ રાખજો. યાર તો જોકી યાર હું કાવ લાજી મારો શેરો મેરો મને જોવા દે બાઈક. એટલે મોટો છું ને મારી ફરજ આવે છે યાર, તો પોણી બગાડો એટલે કેવું છું. ના ના એ હેરો મારે એ બાઈક જોવા દે. પંચાયતમાં વાત કરીશ પછી અરે તમારી. આ જેને વાત કર્યો કર આખા ગામમાં તમે વાત કર્યો તો કરો તો કોણ બીવસ હોય? પોણી દવામાં કરીશ પછી. આ બાઈક કોની આ તો મને જોવાનું હોય. મોણસ છે ને આ ગામમાં આઈડિયા વાળો, એ જ આઈડિયા વાપરીએ કે હું મોદી સાહેબ તો જબરજસ્ત પ્રગતિ કરું છું. જાનનું મોદી સાહેબ ના આવ્યા છે ને તારનું તો એવી પ્રગતિ થાય છે તે જો પોણી નતું પોણી પકાડી દીધું. આ રાજસ્થાનમાં છો પોણી પીવા ના મળે, ઇકન કેનાલો અવળું પોણી દોડાવી છો કેનાલોમાં, પણ લોકોનું પોણી વાપરત જ નહીં આવડતું. યુઝ શું કરવું ને એ ખબર નહીં પડતી. કોઈ પોણીની કદર નહીં, કોઈ કિંમત જ નહીં કરતા. જાન હોય ત્યાં નવડા હવે ઢોર ઢોર અને બધું સાફ માઈને એવું બગાડી મેળવું છું ને, લિમિટ વાળું બગાડી મેળવું છું, પણ આ તો પોણીની કોઈ કદર જ નહીં. અને વાત કરીએ ને અમુક ગામમાં તો એવું થાય છે ને કંઈ કંઈ રહીએ ને એટલે વિચારમાં પડી જઈએ એમ કે સારું તો પોણીની ગટર લાઈને નહીં, પોણી એટલું બગાડવાનું. અને એવા બરાબરના કાદેવ કંઈ મેળવી આવે છે ને લગ્નમાં જઈએ ને, લગ્નમાં સબ પગ મેળવાની જગ્યા ના હોય એવો બરાબરનો કાદેવ કંઈ મેળવી આવે છે બધા ગામડે. તો જબરજસ્ત બધી પ્રોબ્લેમ હોય છે પોણીની. ચોક્કસ પોણીની પાસે તમારે પ્રોબ્લેમ થઈ ગઈ. અરે યાર આ અમુક ગામડાની વાતો શું, હા આ પેલા મોદી સાહેબ છે પોણી પોકતું ને એટલે બધા પોણીની કેટલી સિંચાઈઓ ચાલુ કરી છે. નબડાનો પોણી તમે જોવો તો 100 ને 100 પોકાડી દીધો. તમે જોયો ને બાલ ના ગમની શું વાત કરો છો? સમ આપણા ગામમાં હું હતું કુવામાં ખેંચી પોણી લાવતા ખબર છે? એ વખતની વાત તો યાર અલગ છે. તારી કેવું ખબર છે? મને શું હતો ઘેર ખબર પોણી આવી ગયું. છે? એ કુવામાં ખેંચતા ને હા. એની કદર થતી, હા અને અત્યારે પોણીની કદર નહીં થતી. કદર કઈ તાર નામ શું ખબર હે? આ મમ્મી ગામમાં હેડ્યો આવતો હતો, હા. દુકાન જોતો ને એ અરે પેલો નહીં વિશાલભા, હા એટલે આ બાઈક લાયા છે નવી ખબર છે? હા તે રોડ અઠવાડિયા થઈ યાર દોડ છે ને કન પોણી બાઈક દૂધતા હા મેં બોલે યાર એ તો મને કી ખબર છે કે વેરો અમે ભરીએ છે, હવે પોણી બગાડીએ ગમે તે કરીએ મને ત્યારે એવું બોલ્યા. અરે પણ કે વેરો ભો હશે પણ પાણી પીવા માટે આવે છે તો પીવા માટે વાપરો કે ગાડે ધોવા ઓછું પાણી છે અને એટલું બધું ગાડે ધોવાનું શોખ છે જતો બજારમાં હા એ હાલ તો પૈસા લઈને ધોવો તો પૈસા ખબર પડે મળે પૈસા પાણીના પૈસા ખર્ચ પૈસા ખર્ચ તો કાઠું પડશે ને બીજું કશું નહીં. એ તો વાત કરું છું તાન મી તમને. ન્યુ કે તો ખબર છે હા. મને ત્યાં બોલ્યા હું ને મને તો છે મગજમાં સર ગયા મેં કીધું પંચાયતમાં તમે કમ્પ્લેન કરી નાખું પણ તા ખખરા હોય ને યાર અરે બોલ્યો તો મેં કીધું યાર તાર નોનું મોટું છે અપાઈ દે બોલો પેલા પણ અમે પાછું ખર્ચ હા એ પર કોઈ કીધું મને એવું નહીં. ના એ પોણી રસ્તામાં શેઠ પોકારી છે યાર. એ તાને એ દેખાતા એ જ વાતો કરું છું મી હોય બીજા ગામની વાતો કરું છું આપણા ગામની પંચાયત તૂટો ને તમે ત્યાં કેવા નહીં ભાઈ કોઈ કરવું પડે યાર તાને. હા તો એમ થાય કોક બધો કરો, મેં તો કેવું થાય કીધું કે તો પ્રવત તો ફોન થયું કોક પોણી કરી. બગડે પોણી ભરે એટલે પાછા મચ્છર પડે ને પાછો બધો બીમાર થાય. હા અને આ બધા શું થાય ને આપડે પેલા તું અને અત્યારે શું થાય હા આપણી બીજા ગામની વાતો કહી ને એમ લોકો આપણા ગામની વાત કરું કોઈ ખારું ભલું હોય ને આવું તો કંપની નાખી હતા પેલા પ્રદૂષણ ના કારણે વરસાદ ઓછા થઈ ગયા છે. તાનો. તો પોણી શેઠ ઊંડો જતો રહ્યો. શું હોય મોદી પોણી પોકા કરે છે. પોણી જ નહીં આવતો અમુક બોટો ફેલ હોય અને તે આ લોકો લોકો ખર્ચા આ કરેલા લોકો પોણી ની કદર નહીં ખબર પડી. એ જોઈને પણ કોક કરવું પડે તો યાર. એ કોક કરો તાને. હું કહું ખબર છે હા ગમે તો કોક દવા કરવી પડે મારે હોવાની હા તે કરો હેડો આપણે આ લીયા સાત કર્યું પણ તાર હંગાત રહેવું પડે યાર. સંગત આય નહીં યાર મી ફાઇનલ હવે પણ આઈડિયા કયો. ફાયદા મેં ઉઠો બરોબર છે ને હા એ આઈડિયા દો બરોબર છે ને બરોબર છે હવ પણ તાર 60 ઉપર અરે મળે મી સાત આલે મ્યુ કે ખબર હે હા મી ઘેર જાઉં હા ખાઈ બઈ લેવું ખાઈ લો તાય તો એટલામાં આવ હા હેડો કોણ હા હા નંદુપાન વાત તો કરી દીધી છે
અમો આનો વિશાલભાઈ સબક તો શીખરાવો જ પડે નંદુબા બધી વાત તો કઈ તો જા અને વાત પણ હા જેવી તો લાગે છે કારણ કે વિશાલભાઈ અમે રમીશ પાછા ગમો કોઈ કીધેલું મને એવા નહીં પણ મારો વિચાર એવો છે કે પહેલાં જઈને જગ્યા પર જોઈ આવું કે પાણીનો બગાડ થયો છે ખરું અને જોવું ને તાણ જ આ વાત હાસી ગણા હે નકર પછી એમને મન મજા નહીં આવે લાહજમાં નહીં જગ્યા જોઈ જાવ જોવું તો પણ હે નકર એમને પણ મજા ના આવે જોયા વગર લ્યો નંદુભાઈ વાત તો હાસી જ કરી યાર આ પોણી જોઈએ આ પોણીની કેટલી કિંમત છે ને તો જેને નહીં ને ખબર છે અને આ પોણી બગાડશે ગાડે તો આની આ પેલો ટોકા ઉભરાયું પ્રેમ જોઈશું પોણીની કોઈ કદર જ નથી આ લોકોને તો વિચારમાં તો સબક શીખવાવો પડે અને આવું પોણી બગાડ્યું આમ મચ્છર પર પછી આવતા જતા પબ્લિકને જવાનું તો થાય રસ્તામાં બીમાર પડે પબ્લિકને પછી દવાખાનો ભરવાનો અને તો પીવા પાણી નહીં હોય ને પૂછ્યા કે પાણીની કિંમત ઉઠાય થાય અને પાણી મોટર બળી ગઈ હોય તો બે દંડ તો આ ગાડી ગાડી પીવડાવો ઠૂટા નહીં હોય ખબર પડે પાણીની કિંમત શું થાય એટલે હેડ મને નંદુભાઈ સીધી થઈ જવા દે ભાઈ પ્લાન તો બનાવીશ પણ અમે કેટલા યાદ આવી જો એ તો તાપસર આવી શું કરી હાલ તો કોઈ ખબર પડે શું કરવું છે પ્લાન આયા જ ખરા નંદુભાઈ જવાબ દો ગરમી કેટલી થા તો આનો ખૂબ આગા થઈ ગરમી કરનો હું કરતો તૈયાર થયા કે નહીં થયા મેં તો તૈયાર છું ને તાણ અમે તો લઈને આવેલો ભરાય ના પેલો માણસ તૈયાર છે એ માણસ પણ જીવ ને તમે યાર હું કે ખબર હવે એમાં બે બગડી તું ને હા તો એ પેલા એને ફોન જતા એવું છે અને તૈયાર થાય ને માણસ હા પછી મને ફોન કરજો હા એવું કહું છે હવ એમ રાખો હેડો તાન અરે તૈયાર પણ જતા જતા તૈયાર જ યાર ફસાવતા નહીં ના ના મેં તૈયાર આપણો થાય ને પેલી દવા કાઢીને પ્લાન સક્સેસ કરવાનો છે અરે ના એને હમ જવાનું જ છે તાર પછી પછી કઈ ને પાઠ ભણાવવાનો જ છે આપડે એટલે ઘેર શકતા છે વાતમાં મળ્યો એ ગેસ તો મને ફોન કરજો ને મેં આવી જાઉં છું હા હેડો કોણ હારું બિયા કરી બધું હપાઈ કરી લેવું હા હેડો મેં જતા આવીને બોલાવતા હું તાર નોમ દે તો કોઈ હે કા ના નંદી પા તૈયાર નહીં થયો પેલો કેજો ખરા કે નંદુબાને આવવાનું છે ભક્તે પેલા ના કેતા હા, નીચે જોયો તૈયાર થઈ ગયા પછી હા હા હેડો વિશાલભાઈ બોલાઈ આવો પછી આમ. એ ટોનો ફોન પૂરા કરી રાખવું પડે આનો ફોન માં આ કા હોય તો નાખવો પડશે વિશાલભા ઉચી પ્રવાસ બા આપા શું કાય બા લે શું કરો હેડે સા આ હોય છોડો રમતો તો ને નાખી દીધો તો દેખો ગોતું તો એવું છે એમ હું હા. કહું છું કોઈ ને આ ઘેર શિયાદ આવ્યો એવું છે નવરાતા કા ના નવરું જ નહીં ચમ કોમ હતું તાય નવરાત નહીં હોતા જાન આઈએ તાનું એ કોમ હોય તો કોમ કરવું જ પડે ને મે કોમ થી જાય તો એકન હું કોમ હતું આપણે બહાર જવાનું હતું યાર શું કર એક બાધા કરવા જવાનું છે મારો પણ મારું કોમ છે વાદા કરવા ત્યાંથી અરે હંગાત હોય તો મજા આવે એમ બધા ભાઈ હંગાત જે તો મજા આવે ભાઈઓ ને બધા એ વાત હંગાત હાચી પણ મારું કોમ હતું થોડું અત્યારે આપણે બે હોય ને ઉંમર વાળા હા વાતો કરતા જઈએ ને મારા બધા થઈ જાય એટલા માટે કેવું સીમ તો પણ કોણ કોણ તાન છે તે આ ખરા એમ કયો ને આ હેડો ને તાર મોન નાખું બીજું શું કરું બીજો ચેલો ભાઈ નાઈ ગયો દેખાય તા હે ભાઈ નાઈ ગયો ચેલો? તાનો તે એક રસ્તો છે તા હેર માનું છે તો તાનો કડોર ભાઈ પૂછું ભાઈ તમાર તો વિચારવા જો મને આ વિશાલ લે હેડો હા એ આવું છે તો આવું છે ને આવું તો ના પાડ દેવાની હોય હું વિચારવાની કાઢી છે ખરાબ હતા કરવાનું કહેશે શું જવા પણ શું જવા છે તો કે પેલા હું કેવું છું હા બાધાના કોમમાં પૂછાય ને સો જવાનું હું છે હારા કોમમાં જવાનું છે ઈ કઈ પૂછવા ના હોય છે મંદિર ત્યાં તો ખબર પડે ને અરે મંદિર મી તો લઈ જાય એટલે મંદિર નહીં દેખાય તો કા મંદિર છે એવું બરોબર તાન પછી તમારે ખાલી આવવાનું છે હંગાથી તૈયાર થતા હોય હા તો પછી હું છે પેલા નંદુભાઈ કીધું છે દીવાનું ફોન કરીને બોલાવો નંદુબાબ તો માર નહીં આવું અરે યાર સમ હોમ છે ઓટી પર જાય છે ના યાર સમું થયું હા એમાં બોલતા થઈ રહ્યા યાર અરે બોલું પણ મારું કેવું ખબર છે હા આપણે ત્રણ જણ હંગાથી તમારે આ સાઈડ હેડવાની અને આ સાઈડ રાખી મેં અલગ અલગ એવું પણ ઈ હતું. પર લડે છી તો ઈ કોક બોલે તો પાછું મીને વાપરું ના ના નહીં લડે થાય નહીં થાય ને ના એમાં જવાબદારી આ તે હતા બાઈક બેવાનું છે હવે બાઈક પર બેહવાનું છે હા હેડો તા હા મેં ફોન કરી દઉં હેલો થઈ ગઈ વાત હા હેડો મિસમ પર પેલ લેવ હું કહું ખબર હા આપણે બાધા કઈ પાછું જવાનું છે ઈ વાર નહીં લાગે કોઈ પાછી હા તે કોઈ મારો પાછું સોસાયટી લેવા તાન છે એ એ તો- તો કોણ સોસાયટી લેવા તો જવા હોત નહીં સોસાયટી લેવા કે પસમાં લે એકમ તો આવી ગયા આ તો આલો હેડો
પાછો વાર લાગે બહુ આ પાછા પાણી પૂછી પાછું ઈ શું કરે? ભાઈ મોડું થાય. એ નંદુબા એડો કે યાર તમે પાછું મોડું થાય એક તો ગરમીમાં આઈ ગયો બાબત આઈ ગયો ના આ ગરમી છે વિષય યાર આપણે પછી કાઠું પડે હાલે હેડો હા હેડો તૈયાર છો ને ખુશ છે. અલે મી નવરો નહીં અમારે કોમ તો પણ આ તો બાદામ આ તો બોલાજે એક જ અવાજ આવી જાય એટલે એટલે બાધા ની કીધી ને એટલે એ મોણસ છે ને સમજે તો બાધા ના પાડો બરોબર. લે જા હેડો જાજો. લાઠીઓ મી પાડજો પાછળ હા દેખ ભરાયેલું યો ને હા હે ને પણ બે તો ત્રણ જણોના. એક સાઈડ પાછળ તો ચાલે ને. મી પહેલે લા લ્યો તા બેઠો. જાજો. અલ્યા નંદુબા બાઈક તો મેલી પડે યાર એ શામું થયું યાર? અલે યાર રેતાર છે ને આ તો 300 વાઈ જાય નહીં ગાડી એ વાત સાચી હો. તો હેડીને જવું પડે હા અમે તમારે હેડીને જાઈને બાદા છે ને હો ઓહો તમે યાર નારિયમ તાપમાં હેડાડ્યો. તો હેડ ઉપર હતું યાર તારા જો હંગાતા ને હાર હેડો તા હેડો. હેડો તાન આ બાઈક પર ચાલ યાર ખાઈ લઈ લે આ શું કોક પાસે છે પણ નહીં નંદુબા હું કે તો ખબર છે બાધા છે ને એટલે યાર અમે હેડીને જવું પડે એ વાત સાચી હો. ભાઈ કારણ કે બાઈક આવે એટલે લાયા આપણે હા અને આવો એવો ઘોન એવું બધું છે ને નદી બધી હા. એટલે હેડીને જવા ઈ બાઈક જાય નહીં પાછી હા તમારે પાછું હેડીને બાદા હતી એટલા માટે જ કેવું છું તો તાના હા વિશાલબા હા કોક બોલો જ કરાઈ નંદુબા હા અલે યાર હેડ વડા કોણ ગાતા ગાતી અલે આ હેડ ઉઠ્યું ને અને વિશાલબા અલે આ વિશાલબા એમાં હેડો યાર તા બહુ ફાસ્ટ હેડો છો યાર. અત્યારથી થાકી ગયા નંદુબા આ તો. હેડો તો ખાસ હેડો હેડો આ તો જવાનું છે ખાસું હેડો ઓ બાપા બા આટલું બધું હેડવાનું છે? તાનું તો જોઈ તો છે તો મંદિર આથી આ બાદ હવે તે હેડ ઉપર તાનું જો પગત હા આપણે પેલા હેડીને જતા દે હા નહીં કોઈ તાનું આમ કેવું ખબર આમ દોડતા જતા હેડવાનું તો સોઈ રહ્યું અરે આ તો કોઈ નહીં રણુજા રાજસ્થાનમાં હાઉ પેલા ભાઈ 15 દન લગન દોડ હા. કરવાનું હેડ કરવાનું તોય? દરનું 70 કિલોમીટર કાપતા તો કોઈ નહીં તાનું પણ એ તો ફોન થવાની હતી. શું કામ છે તાપમાં નંદુબા હા હું કેતો હા. બાત અમારી સપતા ઠેલો તો પકડવાય યાર એ હોય પાપ ના લાગે કોઈ ઓ મથા એટલો હા, બધા. અરે બૈરો પર રીજો મારતો લે, એટલો ના. બધા. હું પાસ તમાર યાર તો લાગી છે ને ગરમી છે લાગે તો પાણી મોણે તો હાલો યાર. અરે પણ પાણી તો લાવ્યું જ નહીં હું ઓછો પાણી લાવું કે ખબર છે હા નંદુબા હા. મંદિર 65 કિલોમીટર સામો એવું પછી પોકી જાય પછી પાણી પીવડાવું ઠંડુ એ પીવડાવું છું એ વાત તમારે સાચી હો. યાર તો હા તો નંદુબા મને તા લાગે. તાપ કેવું લાગે ગરમી યાર બહુ હા લાગે જો છે. તો શું કહેવાય તો મને લાગી બહુ બહુ તો પણ લાગી પાણી યાર. લાવ્યું નહીં તો શું કરું કે યાર આવું તો અમે પાણી ભૂલી જ જશું ક્યારે હેડો ને મેળવાનું. થોડુંક છે થોડું હેડ કેટલું નાખો, હેડ, છે? હેડ. થોડું તો 5 કિલોમીટર કઈ કેટલું છે થોડું હેડ નાખવાનું એટલું 5 કિલોમીટર છે? હાઉ અરે વિશાલભાઈ હા દાદા તે હું તે પણ બધા તો બેસી ગયા યાર અલે યાર માર યાર બાધા પૂરી કરવાની છે ટાઈમ પોકું પણ નંદુભાઈ યાર અરે તો પણ પણ. સમજતા નહીં હેડો કી યાર થોડું જ છે થાક લાગે છે યાર તાપ શું લાગે જો એ પણ ખરા. બધું કતિયા બેહો થાક લાગે તો? તાન બહુ ને બેહાય પણ હો ને થોડી વાર જ થાક લાગે થોડી વાર તો બે હતા તો બે હતા ને હેડ હેડ કરો છે અરે યાર. હેડ બન બાધા પછી શું કરો નંદુભાઈ હા, માર પણ તો. થોડી વાર તો હા ખાવું પડે ને. આ તમને ખબર પડી ને પોણી વગર કેવું થાય છે પાણી જ નહીં લાવે પણ યાર શું કરો નહીં કોઈ તાનો અને તાપ શું લાગે આ જો ગરમી ગરમી થઈ જશે યાર. પોણી વગર કાઠું કોમ છે હું કે પોણી યાર લાયો થારું હતું પણ ભૂલી જશે યાર ઘેર મેં પોણી તાનો નહીં ઘેર પોણી હોય તે પોણીનો કેટલો બગાડ કરીએ છીએ નહીં તાનો અને હોય કન પોણીના ટેપા માટે શું પેલે કરવું પડે છે એ તો વાત છે તાનો આ પલટી ગયું યાર ગરમીથી તો. એ પ્રભાતભા માર યાર આ કંઠ ફૂકાઈ ગયો છે કોક કરો યાર તો લાગીશ મને પાણી પીવું પડે. નંદુભાઈ કસ ખર્ચ હા પાણી તું તારમાં ભૂલી જશું પણ તોય ઠેલો ફેદું
હા. નહીં ના તો સોડા બોડા કોઈ નાસ્તો બાસ્તો મેલ્યો હોય કે પાણી મેલ્યું હોય તો પીવા થાય યાર ઓ છે પડી? તારે શક્કર સર જો, મન તો જો. પાણી તો લાગતું નહીં નહીં કોને? મળ્યો ને યાર ના હોય યાર શું રંબો નતા ખબર ના પડે પોણીની. પાણી છે જ નહીં મળતું અરે નંદુબા લ્યો હા અહીંયા પોણી છે. લે બાબા બા. નંદુબા મારું કેવું ખબર છે હા. પાણી તો પીવું છે પણ ગરમી છે જીસકાથી મોઢું ધોઈ ગાલું હાવ ધોઈ નાખો. અરે પ્રભાત ભા હું તા છે અરે આટલી ગરમીમાં કોઈ પીવા નહીં તાર મોઢું ધોવો શરમ આવે છે લે હાલજે, થોડું હાલજે. વધી છે લે લે અલે આટલું પાણી તો મારું હોય ઉતરે ને યાર વધી છે થોડું પીજો કો યાર હું વાંચ્યું છે મોઢું ધોવું પાણી યાર. કોઈ પીવાના હોય તો મોઢું ધોવો શરમ ને હતો ને હવે ગરમી લાગી ત્યારે શું ગરમી કરવા લાગી તાર યાર. મારશો મોઢું તો પહોંચે તો પણ કોકને તરસ લાગે પાણી પીવું ના પડે કોઈ પીવાના હોય તો પાણી બગાડ બગાડ કરો છે યાર હો બગાડવાનું તાન પોણી? અલે આ પ્રવાદ ભા આ પોણી બગાડવાની વાતો કરી છે. આમ ખબર પડ્યો હે શું ખબર પિયલ ભા હા યાદ આવ્યું કોઈ હું કોઈ પોણીનો બગાડ? યાર આ નંદુબા જો તમે પોણી નહીં મળતો એમાં યાદ કર્યો પાછા. એતા હે જાના એતા જોઈ જોઈ હું અત્યારે અત્યારે પાણી છે વાપરવાનું હું એટલે કરવાનું હોય એટલે કદર થાય પોણી ની હોય કાન. સાચી વાત છે યાર કોણ નંદુબા થાય છે ગુંટો પોણી વગર? આ પાણી આટલું ગુંઠો પીતા અત્યારે પીતા પેલા અડધા રોડ ઉપર પોણી પોકાડી તે સાચી વાત છે મારી ભૂલ થઈ ગઈ પાણી ઢોળે પણ શોમ થતું અત્યારે પીવાના છે બહુ હો આઈ ગયા છે યાર શું કરવાનું કયો નંદુબા પોણી વગર શોમ થાય. તાને નંદુબા. યાર હા પૂછો ખરાક માં શબ્દોની કિંમત સમજો ને હા, સમજો ખબર પડી એમ શબ્દોની કદર થાય છે. સાચી વાત છે હો, ભૂલ થઈ ગઈ મારી હો મી નહીં ઢોળ પાણી પાણી પોણીનો બગાડ ના કાઢી છે પણ મેં તો કિંમત એ તો ટાઈમે કિંમત થાય પોણીની. સાચી વાત છે હો નંદુબા આ મી તો છે. પાણી ના બગાડે ને સારું હતું યાર તાન પછી આ અત્યારે તો પાણી- જોયું આ ટેપુ પાણી કાજી તમે ફફડો છો યાર હા. એટલું કોઈ ના મળે શું થાય હમણાં જીવ જતી રાય મરી આ તો ગયા સોડાય યાર બાટલો મેલે તી મકતી પી દીધું હા. અને તમે નાલી શું કાઠું પડ્યું સાચી વાત છે અને હો. તમે તો કઈ ગાડે ધો છો ને બરાબર ને ખાડા ભરો છો ને આ નંદુભાઈ અનુ હોમાં થઈ જશો કે પાણી બગાડીએ ને વેરા અમે ભરીએ છે ને મેરા તો મેં ભરી જ છે પણ પોણીનો બગાડ ને કરતા અમે. ભૂલ થઈ ગઈ યાર નંદુબા આમ નહીં ઢોળ યાર કોણ આ આ તો યાર ખબર પડી એમ? હા આ તો આમ તાપશો લાગે સાચું જો પણ પણ બધા હા અટક બટક આ પેલો બીજો બાટલો છે, હાલો પોણી હા નંદુબા લાવ લ્યો અને આપણે બાધા પૂરી કરવાનું કરીએ. હા આ તો મારા બાધા તો ખાલી અલ્યા, નાટક ના, હતું. હા બીજા પીવો બા. પીવો પણ મોઢું ધોઈ ગાલો પેલા તો આ બાધા પાણી તો લાયા છે મેં બાધા તો ખાલી નાટક હતું ખબર પડી. પણ આ તો તમારે હોય શું ખોલવા હાશ કેવું લાગ્યું ઠંડુ ઠંડુ લાગ્યું યાર તાર પછી એટલું પાણી ઢોળો છો એટલું કોકના પેટમાં જાય હા તો કેટલું એને ઠંડુ લાગે સાચી વાત છે હો. ભૂલ થઈ ગઈ મી નહીં પોઈન્ટ ઢોળ યાર તાર પછી ભૂલ થઈ ગઈ આ તો તમે હોય શું ખોલવા હતા મેં આ પ્લાન બનાવ્યો તો એમાં કોઈ બાધા 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 નથી. કરશું નહીં બાધા યાર અને મેં નાટક કીધું, કરી જતા ને હવે નાટક જ કર્યું. સમજા માટે હા પણ આમ બગા કર્યો ના ના આમ તો ના કરું યાર આ પાણી વગર મી મળતે મળતે બસું છું યાર નંદુબાન જે કેવું હોય કે તો બોલેતા ને તા ઈયોને હમ બોલેતા પાવર થી નંદુબા ભૂલ થઈ ગઈ એમ યાર પાણી બગાડ નહીં કરું ને જે બોલે તો ને એમ ભૂલી જો બસ તમે સમજી ગયા ને એ જમા તો ઘણું છે. જે બોલે તો ને એ હા. ભૂલી જો પાછા આમ હારું. પછી બી રાખતા નહીં એવું કે ખબર છે હા આમ આપણે આટલા બધા આવી જ જાય છીએ હા આમ દર્શન કરીને જ જઈએ. હા એમ રાખો હું કઈ વિશાલ ભા હવે તો આમ દર્શન તો કરી લે પાણી તો પી આમ તો હેડા દીધું હે પૂછો આમ ખા હેડા હે ને હવે હો હેડા એમ હાલ તો હેડો. શામથી પાણી વગર હમણાં જીવ